જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવનારા શ્રાવણી મેળાને ધ્યાને રાખીને મહાનગરપાલિકાની વિવિધ ટીમોએ સ્થળ મુલાકાત કરી હતી. મેળા પૂર્વેની તૈયારીઓ સાથે સાથે તમામ સ્ટોલ ધારકો અને રાઇડ સંચાલકોને નિર્ધારિત એસઓપીનું પાલન સુનિશ્ચિત કરવા સઘન કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાની ટીમોએ તમામ પ્લોટ ધારકોને તેમની નિયત જગ્યામાં સ્ટોલ અને રાઇડ્સ મૂકવા માટે સ્પષ્ટ સૂચનો પણ આપ્યા હતા. તંત્ર દ્વારા સ્ટોલની ચોકસાઈથી માપણી કરીને સ્ટોલ અથવા રાઇડ્સની જગ્યા વધારામાં કબજે કરાયેલી હોય તો તેને તરત ખાલી કરવા સૂચનો પણ આપ્યા હતા. મેળામાં બે નાના પ્લોટને જોડીને એક મોટી રાઇડ મૂકવાનો પ્રયાસ કરાયો હતો, જેને પગલે મહાનગરપાલિકાએ કાર્યવાહી કરીને આવી બે રાઇડ પર તાળા લગાવીને બંધ કરી હતી. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી લોકમેળાનું જે આયોજન કરેલું છે એનું આજે તમામ જે ટીમ છે જેએમસીની એના મારફત અત્યારે સાઇટ વિઝિટ કરવામાં આવેલી છે. જે રાઇડ સંચાલકો કે ફૂડ કોર્ટ કે ચિલ્ડ્રન રાઇડ જેમાં જરૂરી સૂચનાઓ આપવાની જરૂર હતી એ સૂચનાઓ આપીને એસઓપીનું અને ટેન્ડરની શરતોનું મહત્તમ પાલન થાય એ રીતેનું અત્યારે સૂચનાઓ આપવામાં આવેલી છે. ખાસ કરીને પબ્લિક સેફટીને ધ્યાનમાં રાખીને જ તે તમામ એસઓપી બનાવવામાં આવેલી છે. ત્યારે પબ્લિક સેફટીને પ્રાયોરિટી મળે અને સેફટીથી જ તે લોકો મેળો માણી શકે એ માટેનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આજે તમામ ટીમ સાથે મેળાની સ્થળ મુલાકાત કરેલી છે. માનો કે એક જગ્યાએ ચિલ્ડ્રન રાઇડમાં બે પ્લોટ ભેગા કરીને એક રાઇડ મૂકવામાં આવેલી, તો આ સેફટીની દ્રષ્ટિએ યોગ્ય ન લાગતા એમની પણ અત્યારે સૂચના આપવામાં આવેલી છે અને રિપ્લેસ કરવાનું જણાવવામાં આવેલું છે. એવી રીતે કુલ જે પહેલાંની મુલાકાતોમાં પણ જણાવવામાં આવેલું છે એ રીતે 23,000 સ્ક્વેર મીટર જેટલી ટોટલ અત્યારે જગ્યા છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં. એમાં 50% જગ્યા ખાલી રાખીને અને જે સામે ડીસીસીનું ગ્રાઉન્ડ છે ત્યાં પણ લેવલિંગ ને એવું કરીને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા રાખીને લોકો ખૂબ સારી રીતે મેળો માણી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ અત્યારે જેએમસીની પૂર્ણતાના આરે છે. અને સાથે સાથે તે જે પબ્લિક જે રાઇડ સેફટી કમિટી છે એની મુલાકાતો પણ શરૂ છે. એમને એંગલથી જે સેફટીની દ્રષ્ટિએ જરૂરી સૂચનાઓ અને એની અમલવારીની જરૂરિયાત લાગે છે એ પ્રમાણેની રાઇડ સંચાલકોને સૂચનાઓ અને અમલવારી કરાવી રહ્યા છે. જ્યારે કોર્ટમાં મેળાને લઈને વિવાદ મેટર ચાલુ હતી એ સંપૂર્ણતઃ એક નિકાલ થાય અને મેળો કરવા માટેની લીલી ઝંડી મળે અને જે રાઇડ સેફટી કમિટી તરફથી અભિપ્રાય મળે અને સક્ષમ અધિકારી દ્વારા પરફોર્મન્સ લાઇસન્સ ઇસ્યુ થાય, આ બધી પ્રક્રિયાઓ જે સેફટીને અનુલક્ષીને કરવા પાત્ર છે એ પ્રક્રિયાઓ પૂર્ણ થાય ત્યારબાદ તારીખ સમય નક્કી કરવામાં આવશે. ના, અત્યારે જે તારીખો ફાઇનલ છે 10 થી 24ની એ જ તે અત્યારે વહીવટી તંત્ર કોર્પોરેશન એ બધા એ તારીખોને લઈને જ અત્યારે ચાલી રહ્યા છે. જે મેં આપને કહ્યું કે 50% જગ્યા છે એ રિઝર્વ રાખેલી છે. આ રિઝર્વ રાખવાનું કારણ જ છે કે પબ્લિક સેફટી કોઈ અનિવાર્ય સંજોગોમાં પબ્લિકને બહાર નીકળી જવાની જરૂરિયાત પડે તો પૂરતો એમને જગ્યા સ્પેસ મળી રહે એટલા માટેની જગ્યાઓ રાખવામાં આવેલી છે. ઇમરજન્સી એક્ઝિટના ગેટો પણ જે જરૂરિયાત પ્રમાણે બે રાઇડની વચ્ચે જગ્યા રાખીને એવી રીતે 4 થી 5 ઇમરજન્સી એક્ઝિટ પણ જગ્યાઓ રાખવામાં આવેલી છે. રાઇડની પાછળના ભાગે પણ જે અવર જવર મુવમેન્ટ ફ્રીલી થઈ શકે એ માટે પણ ક્યાંક 6 મીટરની આજુબાજુની જગ્યાઓ રાખવામાં આવેલી છે. આમ સમગ્રતયા પબ્લિક સેફટીને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. જ્યાં સુધી રાઇડની સલામતીની બાબત છે એ બાબત મેં આગળ કહ્યું એમ જે રાઇડ સેફટી કમિટી છે એને અંદરની કાર્યક્ષેત્રમાં આવે છે એટલે એ બાબતની એમને સૂચનાઓ આપીને પૂર્ણતા કરાવે છે. જે આ વિસ્તાર છે એમાં મેળો માણવા માટે અસંખ્ય લોકો આવતા હોય છે. એ ધ્યાનમાં રાખીને જો ટ્રાફિક પીઆઈ શ્રી આરટીઓ એની સાથે અગાઉ પણ મિટિંગ કરેલી છે, એસટીના નાયબ નિયામક સાથે પણ મિટિંગો કરેલી છે. આ બધા સાથે મળીને
જે અમુક રસ્તાઓ છે, અમુક રોડ છે એ વન વે કરવામાં આવે અથવા અમુક રસ્તાઓ છે એ ટ્રાફિક માટે બંધ કરવામાં આવે તો જે મેળો માણવા આવે છે એ પબ્લિક ફ્રીલી સારી રીતે મેળામાં અવર જવર કરી શકે. એ દ્રષ્ટિએ જે જરૂરી લાગે છે એમ અમુક જે આપણે નવા ડીપી રોડ જે જંગલેશ્વર મહાદેવ પાસેનો અને મિક કોલોની બાજુનો છે એ વન વે કરવાનું વિચારી રહ્યા છીએ. અને જે 7 રસ્તાથી જિલ્લા પંચાયતનો ગેટ છે ત્યાં સુધીમાં જે જરૂર પ્રમાણે રસ્તો ટ્રાફિકની મુવમેન્ટ માટે કદાચ બંધ કરવાનું પણ વિચારી રહ્યા છીએ.